કાલે હું શું ડ્રો કરું? ત્યારે તો હું બહુ જ નાની હતી. મને તો હજી કઈ યાદ જ નથી. હું કેની હેલ્પ લઉં? આઈડિયા. खोलो दरवाजे पर्दे करो किनारे, खूंटे से बंधी है हवा मिल के छुड़ाओ सारे. आ जाओ पतंग लेके अपने ही रंग लेके, आसमां का शामियाना आज हमें है सजाना. क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू. ओ दुनिया सजी तेरे लिए, खुद को जरा पहचान तू. तू धूप है झम से बिखर, तू है नदी ओ बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही. क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू. तू धूप है झम से बिखर, तू है नदी ओ बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही. આ શું કર્યું છે? સાંભળો બધા, પૃષ્ટિએ શું ડ્રોઈંગ કર્યું છે? આ શું છે? દૃષ્ટિ અહીંયા આવતો, બધાને ડ્રોઈંગ બતાવતો. धूप है झम से बिखर, तू है नदी ओ बेखबर, बह चल कहीं દૃષ્ટિ, આ તો બહુ ફાઇન છે. તારું વિલેજ આવું છે? તને કોણે કીધું તારું વિલેજ આવું છે? મને મારા દાદાએ કીધું. આઈડિયા. દાદા તમને એક વાત પૂછું? હા બોલ ને બેટા, શું પૂછ્યું છે તને? કાલે મને ડ્રોઈંગ કોમ્પિટિશન છે, તો મને આપણા ગામ વિશે કઈ ડ્રોઈંગ કરવાનું છે. અચ્છા, આપણા ગામ વિશે? બહુ સરસ. દાદા, મને તો ફર્સ્ટ પ્રાઇઝ જ જોઈએ છે. મને કઈ આપણા ગામ વિશે બોલો ને. ત્યારે તું બહુ જ નાની હતી. ચલ તને ગામ વિશે કહું. સૌ પ્રથમ છે ને બેટા, સુંદર મજાનું ભારત માતાના દર્શન કરાવતું એક પ્રવેશ દ્વાર આવે છે. ત્યાંથી સીધા રોડ ઉપર આગળ જતા મોટું ગામનું તળાવ આવેલું છે. તળાવના કિનારે સ્નાન ઘાટ બનાવવામાં આવેલા છે. ત્યાર પછી તળાવના કિનારે ગૌશાળા બનાવવામાં આવી છે અને ગાયોનો ચારો રાખવા માટે મોટા ગોડાઉન બનાવેલ છે. સવારના ભાગમાં ગામની બધી જ ગાયોને ગોવાળ આ ગૌશાળામાં લઈને આવે છે. તેને લાગીને જ આઝાદ ગ્રાઉન્ડ આવેલું છે, જેમાં સ્ટેટ લેવલની રમતગમતોના આયોજનો યોજાય છે, જેમાં ગામના યુવાનો ક્રિકેટની રમત, ખોખો ગેમ તેમજ કબડ્ડી આવી અલગ અલગ ગેમો રમાય છે. આ સાથે ગામની માતાઓ અને દીકરીઓ પણ આ ગ્રાઉન્ડમાં રમત ગમતો રમીને તેનો અનેરો આનંદ લે છે. બેટા, આઝાદ ગ્રાઉન્ડથી બહાર નીકળતા બરાબર રોડ ઉપર વાંચનાલય આવેલું છે, જેમાં અલગ અલગ પુસ્તકો સાથે ગ્રંથો પણ રાખવામાં આવેલા છે, જેના વાંચનનો લાભ સર્વે ગ્રામજનો લે છે. બેટા,
લાઇબ્રેરીની પાછળની બાજુ સુંદર મજાનું બાળકોને રમવા માટેનું ગાર્ડન બનાવવામાં આવેલું છે, જેમાં અલગ અલગ રમતગમતના સાધનો રાખવામાં આવેલા છે. ગાર્ડનમાં માતાઓ તેમના બાળકોને રમતો રમાડે છે અને માતાઓ પણ એક બાળક બનીને રમવાનો અનેરો આનંદ લે છે. બરાબર ગાર્ડનની સામે એક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેમાં એમરજન્સી કેસ માટે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને આ હોસ્પિટલમાં 24 કલાક ડૉક્ટર સેવા માટે તૈયાર રહે છે, જેનો લાભ આજુબાજુના ઘણા બધા ગામડાઓ લે છે. આવી સારી સગવડવાળી અને સુંદર વાતાવરણમાં હોસ્પિટલ આપણા ગામમાં આવેલી છે. તેનાથી આગળ ગામ તરફ પ્રયાણ કરતા પ્રાથમિક શાળાનું પટાંગણ આવેલું છે, જેમાં ગામના બાળકો તેમજ આજુબાજુના ગામડાના બાળકો ભણવા માટે આવે છે અને વર્ષ દરમિયાન આવતા 26 જાન્યુઆરી તેમજ 15મી ઓગસ્ટના દિવસે સ્કૂલમાં નવા પ્રોગ્રામોનું આયોજન થાય છે. અને તને ખબર છે બેટા, પ્રાથમિક શાળાથી આગળ જતાં આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે. આ પટાંગણમાં ચોક